क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમનો ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશું. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છીએ, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે, અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે, અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, રૂખી દુઃખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય, અમારા માણસોએ કીધું હોય, એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે એક કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું, ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે એના અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળની એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો, આપની સામે અમે સમકક્ષ છીએ. આનો ઉકેલ કાંઈ આવશે, કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપ પટેલ. સૌથી પહેલો સવાલ નીતિનભાઈને કે આપને એ શા માટે લાગે છે અને આપે આપના ભાઈ પર ગંભીર આક્ષેપો આપને શા માટે કરવા પડ્યા? હવે એ ભાઈ ત્યાં લગભગ 20 વર્ષ થયા સત્તાધારના મહંત તરીકે સેવા આપી રહ્યા છે. શરૂઆતના 5 વર્ષ માનો કે એનું બિહેવિયર, એનું વર્તન સારું હતું, પણ ત્યાં ગઢડા તાલુકાના શ્રીનાથગઢના ભવાયા વ્યાસની એક દીકરી જેનું નામ ગીતાબેન વ્યાસ છે, એ ત્યાં સત્તાધારમાં વિજય ભગત ગયા એ પહેલા ત્યાં રહે છે. ત્યાં પછી એની સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ ગયા પછી અમારી જાણ મુજબ એનું કંઈક સેક્સ સીડી કે પેન ડ્રાઈવ એની પાસે બાઈ પાસે બ્લેકમેલ કરતા હતા. બ્લેકમેલ કરવામાં સત્તાધારનો પૈસો વિજય ભગતે ખૂબ એને આપ્યો. ત્યાર પછી એને લગ્ન કર્યા છે, મૈત્રી કર્યા છે એવી બિન સત્તાવાર અમને માહિતી મળી છે. એ તો ઠીક છે, લગ્ન કર્યા ન કર્યા, સત્તાધારની જગ્યાનો નિયમ છે કે ત્યાં ફક્કડ બ્રહ્મચારી કે શું કહેવાય આજીવન કુંવરા હોય એવી વ્યક્તિ અહીંયા મહાન પદે બેસી શકે છે. હવે આ પહેલેથી જ આમ તો એના કુલક્ષણો તો હતા અને ખરાબ આદતો હતી જ. અમે એને વારંવાર ટકોર કરી કે ભાઈ સત્તાધારની જગ્યામાંથી તમે આ બેઠા છો તો આવું ન કરવું જોઈએ. આપણે એને વારંવાર કાગળો લખ્યા. પછી લોકોને એવું મળ્યું કેવા કે હું તો એક સમય ડિવાઇસ પીયો તો, ખરેખર એ કોઈ પરીક્ષા પાસ નથી કરી, લોકોને ગુમરાહ કરે છે, ગેરમાર્ગે દોરે છે. એ હું ડિવાઇસ પીયો તો એમ કહીને વિસાવદર પોલીસ સ્ટેશન, જુનાગઢ પોલીસને પોતાનો પ્રભાવ પાડી ત્યાં કોઈ એના વિશે કંઈક બોલે તો એને બેફામ મારે. નાના માણસોને ખૂબ માર્યા છે, સેંકડો માણસોને માર્યા છે. કે ગીતા વ્યાસના વૈભચાર અંગે જો કોઈ બોલે તો મારવાની ધમકી આપે. હવે આવા બધા ઘણા બધા ઇન્સિડન્સ ઉભા થયા. ખૂબ નાણાકીય ગેરવહીવટ થયો છે, વૈભચાર ખૂબ થયો છે, ત્યારબાદ ખૂબ લોકોને માર્યા છે. કાયદોની વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી છે. એટલે ના છૂટકી અમારી માથે ઘણા લોકોના ફોન આવ્યા, ભાઈ તમે આ કાંઈક કરો. ઘણા વર્ષ ત્યારે કાગળ લખીને જાણ કરતા હતા, અમારા ફોન ક્યારે ઉપાડ્યા નથી ને ન છૂટકે પછી મીડિયા સામે આવવું પડ્યું. મેં અમારી રજૂઆત કરી છે. હવે એને આપણે ચેલેન્જ આપી છે કે મારા કોઈ આક્ષેપ ખોટા હોય તો તું કોર્ટમાં જાને મારી એમ ફરિયાદ કર ને, મને જેલમાં ઘાલ દે ને, બાકી તારે સત્તાધાર છોડવું પડશે, ગીતા વ્યાસને છોડવી પડશે. પરાકાષ્ઠા એ આવી ગઈ છે કે એ મિની આસારામ થઈ ગયો છે. આથી વધારે શું કેવું? મિની આસારામ એટલે આખું ગુજરાત નહીં, દુનિયા જાણે છે આસારામ કેવો હતો. હવે આ એક ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ થયેલો માણસ તમને કોઈ એક સ્ત્રી માટેથી ગરીબ ગુરબાને મારે, કાનના પડદા તૂટી જાય એટલો મારે, આ વ્યાજબી છે? એટલે એટલા માટે આપણે સરકારને કીધું
મુખ્યમંત્રીને કીધું કે ભાઈ તમે આમાં વહીવટદારની નિમણૂક કરી દો. પછી આપણે હોમ મિનિસ્ટરને કીધું કે આ કાયદો હાથમાં લે છે, પોલીસ તંત્રને કહ્યું એની તપાસ કરે, આની અમે ગુનો નોંધાવવો જોઈએ, પણ બીકના મારે કોઈ ગુનો નોંધતો નથી. અને મને પણ ધમકીઓ આપી હતી એના માણસોએ કે જો તું હતાધાર વિશે, વિજય બાપુ વિશે કઈ બોલીશ તો અમે તને મારી નાખશું. આખો મારવા તો આવ્યું નથી, રસ્તામાં આવ્યા તો મારવા. આ ગીતાબેન વ્યાસના માણસો એ પાછા વળી ગયા. એટલે આવા બધા ગુંડાગીરી કરવી, જગ્યાની અંદર નાણાકીય ગેરવહીવટ કરવો, લોકોને નિર્દોષ લોકોને મારવા, દોષિતો તો બરોબર છે. આવા બધા ઇન્સિડન્ટ ઉભા થયા અને ન છૂટકે પછી આપણે સરકારમાં રજૂઆત કરી, મીડિયા સમક્ષ આપણે આવ્યા છીએ. ઘણા બધા મીડિયા લોકોને આ બધું ખબર પડી, સામેથી આપણી પાસે માહિતી મેળવે છે. અને હું ખોટો હોય તો મારી જે કાંઈ કાર્યવાહી કરે હું તૈયાર છું. મારી પાસે જે કાંઈ દસ્તાવેજો પીડ્યા છે એના વિરુદ્ધ એ યથાયોગ્ય સમય રજૂ કરીશ. બિલકુલ નીતિનભાઈ, આપ સતત એક મહિલાનું નામ લો છો, એ નામ લેવા પાછળનું કારણ પણ શું છે એ પણ સમજવું છે. ગીતાબેન વ્યાસ અને વિજય ભગતના કોઈ વહીવટની કોઈ વાત કરે તો એવા લોકોને એના માણસો જઈને મારી આવે, ટાંગા ભાંગી નાખે, હોસ્પિટલમાં દાખલ કરી દે. એનો એક જ દાખલો આપું કે વિસાવદરની બાજુમાં માંડવડમાં ભરતભાઈ ટાંકે કોઈ જાતિની વાત નથી કરી, એને પકડી પોલીસને બોલાવી. વિજય ભગતે ખુદ એને મારે છે 2018માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1 મહિનો એને સારવાર લીધી. આજ માનસિક રીતે મારા બેકાર થઈ ગયો છે, એની જમીન વેચાઈ દીધી અને જુનાગઢ સારવાર લે છે. આ એક જ દાખલો કાફી છે. આ સિવાય એને કેટલા સાધુ સંતોને માર્યા છે. નાના સાધુ સંતો કોને ફરિયાદ કરવા જાય? વિસાવદર પોલીસ એવું સમજતી કે બાપુ છે 100 મહિના ડિવાઇસ પીતા, એટલે બાપુ કેમ કરવાનું? હકીકતે બાપુ નતો એ માણસ, એટલે કોઈ પટ્ટાવાળાની નોકરી નથી મળી. મારી ભેગો 14 વર્ષ રહેલો છે માણસ. સંત કે મહંતની વ્યાખ્યામાં આવતો નથી. એક ગુંડો ટપોરી ટાઈપનો માણસ છે ને 4-5 લુખા ભેગા રાખે છે, એને લીધે એની ભક્તિ હાલે છે. એટલે આવો લાંબો સમય તો ન હાલે ને, 10-12 વર્ષ બધું હાલે છે. એને સત્તાધાર ઉપર ગીતાબેન વ્યાસનો સંપૂર્ણ કબજો છે. આ તમને કહું છું, તમે મીડિયા મારફત કહેજો બધાને, લાગતા ઓળતા મિનિસ્ટરો હશે, સંસદ સભ્યો, ધારાસભ્યો જો મારી વાત સાંભળતા હોય તો સત્તાધારમાં આપણે ગીતાની જગ્યાને બચાવવા આગળ આવે. બિલકુલ નીતિનભાઈ, પણ આખા ઘટનાક્રમમાં એ પણ સમજવા જેવું છે કે આપ તેમના ભાઈ છો, છતાં તેમના પર આવા ગંભીર આક્ષેપો શા માટે કરી રહ્યા છો? અમે એમનો સંપર્ક કર્યો પણ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. એનો વેટ એટલે અમે કડિયા કુંભાર સમાજમાં થયા છે. અમારા જે કડિયા કુંભારના માણસો છે એમને એને ઘણાને પૈસા આપ્યા છે. હવે એ વખત તમને ડિટેલ અત્યારે ન કહી શકું, કારણ કે હજી આમાં મારે કોર્ટ કબાડા થાય, ઘણું બધું આગળ થશે. એટલે પૈસા તો એને આપ્યા છે ઘણા બધાને. અને ખાસ કરી વધુ પૈસા જો ખેલ્યા હોય ને, લઈ ગયો તો આ ગીતા વ્યાસ, કારણ કે ગીતા વ્યાસે ઘણી બધી મિલકતો વસાવી છે. રાજકોટમાં જુનાગઢ છે, કેશોદ છે, પછી વંથલી છે, અને જેતપુરમાં એનું ફાર્મ હાઉસ પણ છે. આ વાત અત્યારે હું કરું છું, પણ એના પુરાવા અત્યારે હું તમને આપી ન શકું. મારા આક્ષેપ સાચા છે અને હું ખોટો હોય તો એ જાય ને વિજય ભગત કોર્ટમાં જાય ગમે ત્યારે. આપણે એમાં ફર્ક શકું રહ્યા છે. એને જે પાછું સત્તાધારમાં મહાન તરીકે છે, પણ એ ટ્રસ્ટીમાં એક જ છે, બીજા કોઈ ટ્રસ્ટી નથી, એક જ ટ્રસ્ટી છે. એટલે એની સામે વિસ્તૃત ટ્રસ્ટ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે કે આ એક ટ્રસ્ટી ન હોવો જોઈએ, એક શાસન ન હોવું જોઈએ. એ હાઈકોર્ટમાં આપણી ટ્રસ્ટીઓની જે અરજી પેન્ડિંગ પડે છે ઓલરેડી. બિલકુલ. બીજું નીતિનભાઈ, કે આપના પત્રમાં આપે લખ્યું છે કે જમીનના પણ કેટલાક વહીવટો થતા હતા, એની હકીકત શું છે? હા, જમીન તો 1200 વીઘા પણ વધારે છે. 1200 વીઘા તો પાક ઉત્પાદન થાય એવી, પણ પડતર જમીન બીજી સરકારની જે કબજે લીધી છે એનો તો આંકડો મારી પાસે પરફેક્ટ નથી. ઓલરેડી એના પાવન પાણીની મારી પાસે ફાઇલ પડી છે તમને. અને એ દુકાનોનું દર મહિને ભાડું ઉઘરાવે છે, અને એ અનધિકૃત ભાડું આ ગીતા વ્યાસ ઉઘરાવે છે, બીજે વગર નથી ઉઘરાવતા. અને એ સત્તાધારની ઓફિસમાં આ દુકાનનો પૈસો જમા થાય છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. જે ખેતીની આવક થાય છે એ સત્તાધારની ઓફિસમાં જમા થાય છે કેમ એ પણ એક પ્રશ્ન છે. ટૂંકમાં આ તમે મને પ્રશ્ન પૂછો છો, એવા પ્રશ્ન એને એ ક્યારે જવાબ નહીં આપે તમને, અને જવાબ આપશે તો એ જવાબ બધા ખોટા જ લગતો. 100% કોઈ મીડિયા સમજથી માણસ ઉપસ્થિત નહીં થાય, કારણ કે એનું પાપ ભરાઈ ગયું છે. પુણ્યનું બેલેન્સ હતું, એને વાપરી દીધા, જલસા કરી લીધા ખૂબ. એ અમેરિકન પાસપોર્ટ છે, ગમે ત્યારે ભાગીને ગયો જશે એવી અમને શંકા છે. હતાધારની જગ્યાને બદનામ કરવા એને કાંઈ બાકી નથી રાખી. આ તો ન છૂટકી આનું પાપ પોકારતું છે. તો એ તમે બધા મારી પાસે આવો ને, આ પાગે કરી શક્તિ કે જેમ તેમ નતો કોઈ ન માને. અને એ માણસ તો એવું કે જાહેરમાં કહે છે મેં તો આ ધોતી પહેરી ઉતારી પેન્ટ બુશર્ટ પહેરી લે, એને તમે ક્યાં પહોંચવાના હતા? બિલકુલ. આપે કહ્યું કે અહીં ખરાબ પ્રવૃત્તિ થતી હતી, તો એ સમજવું છે કે કયા પ્રકારની ખરાબ પ્રવૃત્તિ અહીં આસ્થાના ધામમાં થાય છે. ચોખ્ખો ગીતા વ્યાસ સાથેનો ચોખ્ખો વહીવચાર.
એ સિવાય એનું પૂર્વ જીવન છે એમાં પણ અનેક સ્ત્રીઓ સાથે એનો વ્યભિચાર હતો, સ્ત્રીઓના પૈસા વાપરતો હતો, સ્ત્રીઓને મારતો હતો. ગાદીપતિ થયા પછી અમને એમ થયું કે આ માણસ સુધરી જાય. સુધરવાના બદલે ઉલટાનો બગડવા પછી પણ એ એનું ઢાંકવા માટે, પોતાનો પાપ ઢાંકવા માટે અમને ખૂન કરવાની ધમકીઓ મળવા મળી. ત્યારે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છે. બિલકુલ. બીજું નીતિનભાઈ કે આપ જે મહિલાનું નામ લો છો, શું એમની સામે પણ આપનો વાંધો છે? 10-12 વર્ષ છે. 10-12 અંદાજે તો વધારે તો કહેવાય નહીં. હું તો 10-12 વર્ષ કહું છું. અને એ 100% આખા જે કાંઈ સત્તાધારમાં ઇન્સિડન્ટ બને છે એ માત્ર ને માત્ર ગીતા વ્યાસથી જ બને છે. હવે સાધુ સમાજ આગળ આવે, સમાજના અગ્રણીઓ આગળ આવે, રાજકીય નેતાઓ આગળ આવે, સરકાર આગળ આવે, સત્તાધારનો ભવિષ્ય સરકાર સંભાળે. એ માગણી છે આપણે આથી બીજી કોઈ માગણી છે અહીંયાથી કાઢી મૂકવાનું થાય છે. ત્યાં એને 1 મિનિટ રહેવાય નહીં. અત્યારે સત્તાધારની બાજુમાં જ ગીતાબેનનો બંગલો છે. અને હું એક નથી કહેતો, હજારો માણસો કહે છે. એના માટેના દસ્તાવેજી પુરાવા આપણે પાસે 20 પાનાની આ ફાઇલ છે આપણી પાસે. એને 3 વખત મહેનત કર્યા છે અને આ 4થું પાત્ર વિજય ભગત છે. અને એના કરતૂતો માટે જેટલું બોલાય એટલું ઓછું છે. 1 કલાક ડિબેટ કરી તો ઘટે એમ છે. આજે સવારના મીડિયામાં એક સાથે બેઠો છું, એકની એક વાત રિપીટ કરીને હું કંટાળી ગયો છું. બિલકુલ. આપને નથી લાગતું કે આપના આ પ્રકારના આક્ષેપોથી, કારણ કે સત્તાધારને આપા ગીગાનું નામ ખૂબ મોટું છે, આ ધામ સાથે અનેક લોકો જોડાયેલા છે, શું એમની લાગણી નહીં દુભાઈ? 100% આવક ધર્માદો લોકો કરતા બંધ થઈ ગયા છે. 20 બસ સત્તાધારમાં 20 બસ આવે છે, એમાં 5-5 પેસેન્જર આવે છે. 20-15 100 જણા આવે છે. 100 જણા આવે છે, એમાં તો 25-30 તો સાધુ અભ્યાગત ભિક્ષુકો લોકો હોય છે. એને જે જમાડતા હોય છે ત્યાં પણ, અને બીજું એ જમાડતા હોય છે ત્યારે ગાળ્યું બોલતો હોય છે. અને મને તો ગાળ્યું દે, પણ મારા પરિવારને ગાળ્યું દે છે. અમારા મોટા ભાઈ અમદાવાદ રહે છે, નાનજીભાઈ ચાવડા, એને ગાળ્યું દે છે, મને ગાળ્યું દે છે. અને મેં મારું ખાધું અને મારી થાળીમાં થૂક્યા. 14 વર્ષ મેં એને ભણાવ્યો છે. મારા બાપા એને 1 રૂપિયો આપ્યો હતો. જે સાધુ થઈ ગયો તો અમે અમારા જમીનના ભાગ પાડ્યા, તો જમીનમાં એને શું કરે ભાગ માંગવો જોઈએ? એ સાધુ નથી થયો, એક જાતનો ઠગ માણસ છે, શેતાન થઈ ગયો છે. અને આ બધું મીડિયામાં આવ્યું એટલે એને હવે એ જગ્યા છોડી દેવી જોઈએ. ન છોડી દે તો એને પૂરી તૈયારી રાખવી જોઈએ કે હવે મારી દિશા શું થાય. નીતિનભાઈ, હવે આપની શું માંગ છે? આપ એમની પાસે જશો, એટલે કે આપના ભાઈ પાસે જશો, એમને સમજાવશો ખરા? સત્તાધારની જગ્યાને એ વ્યક્તિ પોતે બદનામ કરી રહ્યો છે. આપા ગીગાના નામ ઉપર ગોરખ ધંધા કરે છે. 2018 ની અંદર મેં અમે પહેલો બળવો કર્યો હતો. મને બહુ લુખ્ખા લોકોના ગુંડાનો મારી મત ફોન હતા. હું ચૂપ થઈ ગયો. અત્યારે મેં કેટલા 100 કાગળ લખ્યા, મારા કાગળનો કોઈ જવાબ નથી આપ્યો. આજે હવે એનું ટૂંકમાં હું આધ્યાત્મિક પ્રવૃત્તિમાં બહુ માનું છું. મારો આત્મા એમ કહે છે કે એનું પુણ્યનું સાહેબ બેલેન્સ પૂરું થઈ ગયું, પાપનો ઘડો ભરાઈ ગયો. તમે બધા મારી પાવો મોટો ચમત્કાર છે. આથી વધારે શું કહેવાનું તમને? છેલ્લી વાત કરી દઉં, વિજય ભગતે, ગીતા અને વિજય ભગતે સત્તાધાર છોડી દેવું જોઈએ. આથી વિશે મારી કોઈ માગણી નથી. કારણ કે જે માણસ સવારથી ગાંજો પીતો હોય, ચરસ પીતો હોય, દારૂ પીતો હોય, જેની મગજની સર્કિટ જે ઘસાઈ ગઈ છે, એને સમજાવવા જવાય નહીં. તો સમજવાનું 10-15 વર્ષ પહેલા સમજી ગયો જ ને. મારે ઈ ગીતા વ્યાસની 2 મારું મર્ડર કરવા તૈયાર થતા હોય ત્યારે હું સમજાવવા જઈ શકું, મારું જાનનું જોખમ ખરું જ નહીં. બિલકુલ. નીતિનભાઈ, બીજું કે આપ જે મહિલાનું નામ લો છો, એમની સાથે કોઈ આપની ચર્ચા કરી? એમની સાથે કોઈ ચર્ચા કરશો ખરા? સાથે બિલકુલ આપણે વાત નથી થઈ. હા, એને મારી ખબર છે, હું ક્યાં રહું છું, મારો ફોન નંબર શું છે, મારા પરિવારના સભ્યો અમે ધારી તાલુકાના કોવડી ગામે રહી છીએ, એ ક્યાં રહી છે એ બધી ખબર છે. અહીંયા અમારી ઘેરે પણ આવી ગયા છે. અમારા અમદાવાદ વાળા ભાઈ છે, એ ક્યાં રહે છે એ બધી અમારી બધી ડિટેલ, અમારા ફોન નંબર બધા એની પાસે છે. પણ ગીતા વ્યાસનું આધાર કાર્ડ કે એનો ફોન નંબર અમારી પાસે કાંઈ છે નહીં. કોઈ જાતની આવક ન છતાં અહીંયા ગાડી બંગલો છે, સિક્યોરિટી ગાર્ડ છે, સીસીટીવી કેમેરા છે, કોઈ જાતની આવક નથી. ને એક ઉજ્જડ વિસ્તારમાં રહી છે બંગલો. સત્તાધાર ને નવી સત્તાધાર ને જૂની સત્તાધારની વચ્ચે માત્ર 5 કિલોમીટર અંતરે રહી છે. ત્યાં સિક્યોરિટી ગાર્ડ રાખવાની શું જરૂર છે? એને કમાણી નથી તો 4 વ્હીલ ગાડી, માણસો કામ કરે છે, બધું ક્યાંથી આવે છે? ટૂંકમાં એ હવે અહીંયાથી વિદાય લઈ લે ને એના ભલામાં છે. એટલી વાત કોઈ મીડિયા વાળા નથી કરી, તમને કરું છું. અંતિમ એ જ છે કે સરકાર અહીંયા વહીવટદારની નિમણૂક કરી દે. આપણે જુનાગઢમાં બધી નિમણૂક થઈ છે, ભવનાથમાં, દત્તાત્રેય મંદિરમાં, અંબાજી મંદિરમાં, એમ સત્તાધારમાં થઈ શકે એવું કારણ કાયદામાં જોગવાઈ છે જ. કોઈ પણ સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સહકારી સંસ્થામાં નાણાકીય ગડબડો, વહીવિચાર, કાયદોની વ્યવસ્થા હાથમાં કોઈ સંચાલક લઈ લે તો સરકારને એવી સત્તા છે કે વહીવટદારની નિમણૂક કરી દે. બીજો કોઈ
આવી જાય મહંત તરીકે નિમણૂક કરાવી દે. આથી વિશે બીજું મારે કઈ કહેવાનું થતું નથી. જે હું એનો હગો ભાઈ જયારે આક્ષેપ કરતો હોય, બીજો આક્ષેપ કરતો હોય મારે નહીં કહેવાય હાલ જાય. આ તો હું એનો ભાઈ સુધી કહે અને એની પોઈન્ટ હું જાણું છું, તમને 10% કીધું છે, બાકી 90% આપણી પાસે 500 પાને ફાઇલ પડી છે સાહેબ. એમ કેતો એ ખુલ્લા મીડિયા સામે આવશે જ નહીં. અને એના લુખાઓ બધા આઘા મીડિયા ભાગવા, કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે કોઈ ફોન કરે, રેકોર્ડિંગ કરી પોલીસને આપણે જાણ કરવાની, ફરિયાદ કરવાની, એની અમે ફરિયાદ થાય કે તારા લુખાઓ મને ફોન કરે છે. આથી વધારે કઈ કેવું થતું, જગ્યા છોડી એના હિતમાં છે જેવું હોય તો. બાકી તો બધા ઘણા બધા ભવિષ્યમાં ઇન્સિડન્સ ઉભા થશે એના માટે. અને આમાં ધાર્મિક લોકો, સામાજિક લોકો એવું ઈચ્છે છે કે ગીતાબેન નો કબજો સત્તાધાર માટે શા માટે? મીડિયા મને પ્રશ્ન પૂછે છે કે આ ગીતા વ્યાસ કોણ છે? એને લગ્ન કરી લીધા એમ બધા કહે છે, પણ મારી પાસે કોઈ પુરાવો આવ્યો નથી. એને મૈત્રી કરાર કરી લીધો એવો મારી પાસે પુરાવો આવ્યો નથી. પણ એની પેન ડ્રાઈવ કે સીડી 100% છે તો જ બ્લેકમેલ બીજે વખત થાય છે. જાહેરમાં બીજે વખત ગીતા વ્યાસ ગાળ્યું છે તો બીજે વખત દાંત કાઢવા મળે, કેમ કે એની દુખતી રગ છે આ ગીતા વ્યાસે પકડી દીધી છે. બસ આથી વધારે મારે કઈ કહેવાનું થતું નથી.